નમસ્કાર મિત્રો। હવે ધીમે ધીમે સમગ્ર ભારતમાં વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગે હવે ચોમાસાના વરસાદની આગાહી કરી દીધી છે। મિત્રો, સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાનો વરસાદ કેરળ એટલે કે દક્ષિણ ભારતમાંથી પ્રવેશ કરતો હોય છે, પરંતુ મિત્રો હાલમાં વધારે વરસાદ પૂર્વના ભાગોમાં એટલે કે પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જે મિત્રો આગળ વધીને સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે। એટલે કે મિત્રો આ વર્ષે પૂર્વ બાજુએથી ચોમાસાનો વરસાદ ભૂકા બોલાવશે। મિત્રો, અત્યારે ગુજરાતમાં પૂર્વ બાજુના પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે હવે પૂર્વ દિશામાંથી આવતો દરિયાનો તોફાની પવન તેની સાથે મોટું વાવાઝોડું અને તોફાની પવન લઈને આવશે અને આગામી એક અઠવાડિયામાં ગુજરાતમાં ધોધમાર ચોમાસાનો વરસાદ ભૂકા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 20 મે આસપાસ ચોમાસાનો વરસાદ શરૂ થઈ શકે છે અને આ વર્ષે ગુજરાતમાં દરિયા કિનારે તોફાની પવનો અને અમુક જિલ્લાઓમાં મોટા કરા સાથે વરસાદનું તાંડવ સ્વરૂપ જોવા મળશે। તો દરેક લોકોએ 20 મે આસપાસ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। મિત્રો, ત્યાર પછી આજે હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। અમદાવાદ, રાજકોટ સહિતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચી ગયો છે। કાળઝાળ ગરમીની સ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક કમોસમી વરસાદની આગાહી કરી છે। 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે, જેથી ગરમીથી રાહત મળશે અને પવનની દિશા અને ગતિ બદલાશે। આ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે 5 મે બાદ કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે। ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવામાન અંગે રાહત આપતી આગાહી સામે આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 5 થી 8 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે। મિત્રો, ખાસ કરીને પંચમહાલ, પૂર્વ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધારે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ આ સમયગાળા દરમિયાન છોટા સવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના કારણે લોકો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા છે। મિત્રો, આવી પરિસ્થિતિમાં આ આગાહીને લઈને લોકોમાં થોડીક રાહતનો અહેસાસ કરાવી શકે છે। જો કે હવામાનમાં અચાનક આવેલા ફેરફારના કારણે કેટલાક વિસ્તારોમાં પવન અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। કૃષિના વિભાગ માટે પણ આ વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે। ખાસ કરીને કેરીના તૈયાર થયેલા ફાલની નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। હવામાન વિભાગ અને નિષ્ણાંતોની સૂચનાઓને ધ્યાનમાં રાખીને લોકોને આગળના દિવસોમાં સતર્ક રહેવાની સલાહ પણ આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 5 મે થી 8 મે વચ્ચે કેટલાક જિલ્લાઓમાં હળવો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો કમોસમી વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલનું માનવું છે કે પશ્ચિમી વિક્ષેપને લીધે મોન્સૂન એક્ટિવિટીનો કમોસમી વરસાદ પડી રહ્યો છે। એટલું જ નહીં મિત્રો, 11 થી 20 મે વચ્ચે પણ દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં આંધી, તોફાન અને કરા સાથે કમોસમી વરસાદ જોવા મળી શકે છે। મિત્રો, વાતાવરણમાં પલટો 5 મે બાદ આવશે, પરંતુ હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનને લીધે રાજ્યમાં ગરમીનું જોર વધી રહ્યું છે। હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને પ્રી મોન્સૂન ટ્રફને લીધે 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના પણ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તથા તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ અમારા આ તાજા નવા હવામાન સમાચારની પણ માહિતી તેમને મળી શકે।